હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે આગળ ECHMની વાત કરી હતી, આમનું ઇન્ટ્રોડક્શન જોયું, સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન. ધેન યુનિટ 1નો પહેલો ક્વેશ્ચન્સ છે આપણે જોયું, કમ્પોનન્ટ્સ પાર્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ. એમાં જુદા જુદા કમ્પોનન્ટ્સ હતા એન્વાયરમેન્ટના. પર્ટિક્યુલર આપણે જોયું એમાં એટમોસ્ફિયર, ધેન હાઇડ્રોસ્ફિયર, ધેન લિથોસ્ફિયર, ધેન બાયોસ્ફિયર. એટમોસ્ફિયરના પણ જુદા જુદા પાર્ટ્સ હતા, એમનું ઇમ્પોર્ટન્સ જોયું, એમની એપ્લિકેશન જોઈ કે આપણા એન્વાયરમેન્ટમાં એમનું શું મહત્ત્વ છે. એમના પછીનો આજનો ક્વેશ્ચન્સ છે આપણે આગળ જોશું, એ છે પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા. આ ક્વેશ્ચન્સમાં આપણે એ જોવાનું છે કે આ જે એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા છે તો પર્ટિક્યુલર ઇન્ડિયાને કેવું એન્વાયરમેન્ટ મળેલું છે. બહુ સારામાં સારું એન્વાયરમેન્ટ આમ જોવા જઈએ તો ઇન્ડિયા પાસે છે, કે જ્યાં રણ પ્રદેશ પણ છે, બારે માસ વરસાદ આવતો હોય એવી જગ્યાઓ પણ છે. સાયમલ્ટેનિયસલી હિમાલય, ઉત્તરની તરફ હિમાલય આવેલો છે, એમને લીધે આપણો ક્લાઇમેટ છે એ સારું એવું વેરી થાય છે. દક્ષિણમાં ઘણો બધો દરિયા કિનારો આવેલો છે, એમાં પર્ટિક્યુલર ગુજરાતની વાત કરીએ તો 1600 કિલોમીટર લાંબો ગુજરાતનો દરિયો કિનારો મળેલો છે. આ સિવાય મહારાષ્ટ્ર છે, ગોવા છે, દેન કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આ જુદા જુદા જે રાજ્યો છે એમને પણ દરિયા કિનારો મળેલો છે. અને એને લીધે એટમોસ્ફિયરમાં વેરિએશન આવે છે. અહીંયા બારે માસ ચાલતી હોય એવી નદીઓ પણ છે, અને સિઝનમાં ચાલતી હોય એવી નદીઓ પણ છે. પશ્ચિમ ઘાટમાં ઘનઘોર જંગલો પણ આવેલા છે, અને થરપાકરનું રણ પણ આવેલું છે. ગંગા અને જમુના, મોટી નદીઓ, બ્રહ્મપુત્રાના જુદા જુદા મેદાની પ્રદેશો આવેલા છે, જેને આપણે નદીના મેદાની પ્રદેશો કહીશું, કે ત્યાં પણ ઘણું બધું એટમોસ્ફિયર વેરી થતું હોય છે. આ સિવાય પૂર્વોત્તર રાજ્યોમાં બ્રહ્મપુત્રા નીકળે છે, અને હિમાલયનો ભાગ અને સાયમલ્ટેનિયસલી સાઉથમાં જે છે દરિયો હોવાથી ત્યાં પણ ક્લાઇમેટ છે એકદમ વેરી છે. અને એટલા માટે જ ઇન્ડિયામાં જુદા જુદા પ્રદેશોના લોકો છે, જુદી જુદી બોલીઓ સાથે છે એ આઈડેન્ટિફાઈ થાય છે. એમની રહેણી કહેણી પણ અલગ હોય છે, પર્ટિક્યુલર એન્વાયરમેન્ટની સાથે મેચ થતી હોય એવી. આ સિવાય તો કે પર્ટિક્યુલર સિઝનલ જે ચેન્જ છે એ આપણે બહુ સારી રીતે જોવા મળે છે. ચોમાસું, શિયાળો અને ઉનાળો આપણે સેપરેટ કરી શકીએ કે આ ભાગ શિયાળો છે, આ ભાગ ઉનાળો છે, અને આ ભાગ ચોમાસું છે. જ્યારે બાકીના પ્રદેશોમાં અથવા તો દેશોમાં આવું એક્ઝેક્ટ વેરિએશન છે જોવા મળશે નહીં. ત્યાં એવું હશે કે સવારમાં ઠંડી હશે, બપોર સુધીમાં તડકો હશે, અને સાંજ થતાં વરસાદ આવશે. આપણે એવા દિવસો બહુ ઓછા હોય છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે પર્ટિક્યુલર સિઝનલ વેરિએશન્સ છે આપણે બહુ સારી રીતે જોવા મળે છે, અને એ જ મુખ્ય ભાગ છે કે આપણી પાસે બહુ સારામાં સારું એન્વાયરમેન્ટ છે. અને આ સારું એન્વાયરમેન્ટ હોવાથી આપણી પાસે ઘણા બધા એવા સારા એવા સ્પીસીસ છે, ઘણા બધા ટ્રીઝ છે, એટલે ઘણા બધા વનસ્પતિજન્ય જે પણ વનસ્પતિ જે પ્લાન્ટ, કિંગડમ ઓફ પ્લાન્ટ છે, એમાં પણ એટલું બધું બ્રોડ વેરિએશન જોવા મળે છે. અને સાયમલ્ટેનિયસલી જે કિંગડમ ઓફ એનિમલ છે એમાં પણ વેરિએશન જોવા મળશે, કે જેમાં સિંહ, વાઘ, દીપડા, હાથીઓ, નીલગાય, રોઝ, આ સિવાય જંગલી પ્રાણીઓમાં પર્ટિક્યુલર સરીસૃપો વર્ગના પ્રાણીઓ, તો પણ એમાં પણ ઘણા બધા પક્ષીઓનું વેરિએશન્સ છે, એ બર્ડ્સ વેરિએશન્સ છે એ પર્ટિક્યુલર ઇન્ડિયન એન્વાયરમેન્ટમાં છે જોવા મળે છે. તો આવું શું કામ છે? તો પર્ટિક્યુલર આપણે એ ઇન્ડિયનનું એન્વાયરમેન્ટ જોઈએ, એમાં આપણે જોતા જશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે પર્ટિક્યુલર સ્લાઇડ છે એમને હું એક્સપ્લેન કરતો જઈશ, તમે શાંતિથી સાંભળજો અને જોજો. તો આપણો સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ્સ મેનેજમેન્ટ, એટલે કે પર્યાવરણનું સંરક્ષણ અને આફત સંચાલન, અથવા તો એમ કહીએ કે પર્ટિક્યુલર જે ડિઝાસ્ટર થતું હોય એમનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ જોઈએ. આજનો જે ક્વેશ્ચન્સ છે એ સ્ટેપ બાય સ્ટેપ છે, જોતા જઈએ. ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ યુનિટ 1, પર્ટિક્યુલર આપણે જોઈએ એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા. તો પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા એટલા માટે જોવું પડે કે આપણી પાસે એટલું બધું એન્વાયરમેન્ટમાં વેરિએશન્સ છે, એટલા માટે આપણે એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા જોઈએ છીએ. જોઈએ શું છે? ધ એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા કમ્પ્રાઇઝ સમ ઓફ ધ વર્લ્ડ્સ મોસ્ટ બાયોડાયવર્સ ઇકોઝોન. પર્ટિક્યુલર કોઈ એન્વાયરમેન્ટને જો મેઝર કરવું હોય તો કયા ક્રાઇટેરિયા થ્રુ મેઝર કરશું? તો કે બાયોડાયવર્સ ઝોન કેટલા છે. બાયોડાયવર્સ ઝોન એટલે આપણે જ્યારે ઇકોસિસ્ટમ જોશું ત્યારે પણ આપણે જોશું. આ પહેલાં હું અત્યારે સિમ્પલ બેઝિક માહિતી આપી દઉં કે બાયોડાયવર્સ ઝોન એટલે કેવા, તો કે જ્યાં ઘણા બધા પ્રાણીઓનું વૈવિધ્ય, પ્રાણીઓ અથવા તો એમ કહીએ કે ઘણા બધા સજીવો, there is a lots of living organism is there. ઘણા બધા લિવિંગ ઓર્ગેનિઝમ એક જ જગ્યાએ જો રહેતા હોય તો એને બાયોડાયવર્સ ઇકોઝોન કહેશો, કે ઘણા બધા સજીવો કોઈ પર્ટિક્યુલર એક જગ્યાએ છે જોવા મળશે. જેમાં સિમ્પલ સામાન્ય જે વનસ્પતિથી માંડી અને સિમ્પલ અને
છેલ્લા સ્ટેજ સુધીના કાર્નિવોર્સ જો જોવા મળતા હોય તો આપણે એમને બાયોડાયવર્સ ઇકોઝોન છે કહેશું. શું કામ આવું છે? ધ ડેકન ટ્રેપ્સ, ગંગા પ્લાન્સ એન્ડ ધ હિમાલય ધ મેજર જિયોગ્રાફિકલ ફીચર્સ છે આપણી પાસે અહીંયા આવેલા છે. ડેકન ટ્રેપ્સ એટલે સામાન્ય રીતે પાછળનો જે ડેકન ટ્રેપ્સ એટલે પશ્ચિમ ઘાટના જંગલી પ્રદેશો થશે, અને સાયમલ્ટેનિયસલી ગંગા પ્લેન એટલે કે ગંગાના જે મેદાની પ્રદેશો છે એ પણ એટલો જ રોલ ભજવશે, અને હિમાલય જે આપણી પાસે સૌથી સારામાં સારી જે સૃષ્ટિ આવેલી છે હિમાલય, પર્ટિક્યુલર હિમાલયને લીધે જે ઘણા બધા બાયોડાયવર્સ ઝોન્સ જે જનરેટ થતા હોય છે, તો એ પણ એટલું જ સારો રોલ છે આપણા એન્વાયરમેન્ટ માટે ભજવશે. દેન થર્ડ પોઈન્ટ ઇઝ ધ કન્ટ્રી ફેસ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ પોલ્યુશન્સ એન્ડ ઇટ્સ મેજર એન્વાયરમેન્ટ ઇસ્યુઝ એન્ડ ઇટ્સ મોર વેલ્નરેબલ ઓફ ધ એફેક્ટ્સ ઓફ ક્લાઇમેટ ચેન્જ બિંગ અ ડેવલપિંગ નેશન. ભારત છે એક વિકાસશીલ દેશ છે, વિકસિત નહીં, ડેવલપ્ડ કન્ટ્રી નથી પણ ડેવલપિંગ કન્ટ્રી છે, એટલે ત્યાં ઘણા બધા ક્લાઇમેટ ચેન્જીસ છે એ જોવા મળે છે, અને પર્ટિક્યુલર આપણું જે પોલ્યુશન્સ છે એ પણ એમાં મેજર રોલ કરે છે. તો ખાસ એન્વાયરમેન્ટ આપણે જે મળેલું છે, એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા, એમાં ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ પણ આવે છે કે જેમને લીધે આ પ્રોબ્લેમ્સ જનરેટ થતા હોય છે. ઇન્ડિયા ઇઝ લો પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ એન્ડ ઇટ્સ વન ઓફ ધ કન્ટ્રીઝ દેટ સાઇન ધ કન્વેન્શનલ ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી ટ્રીટી. તો એક આમ તો વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો આપણી પાસે બહુ સારામાં સારું એન્વાયરમેન્ટ છે, અને પર્ટિક્યુલર વર્લ્ડ ક્રાઇટેરિયા જે છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણે પ્રોટેક્ટ નથી કરતા એવું ન કહી શકીએ. આપણે જો આપણા વ્યૂથી, આપણા એંગલથી જોઈએ તો આપણી પાસે બહુ સારામાં સારું એટમોસ્ફિયર સસ્ટેઇન થયું છે. એનું કારણ જ એ છે કે આપણે એમને પ્રોટેક્ટ કરીએ છીએ, પણ વર્લ્ડ ક્રાઇટેરિયા કંઈક અલગ કહે છે. એનું કારણ છે કે હજુ આપણે ડેવલપિંગ કન્ટ્રી છીએ, હજુ વિકાસશીલ દેશ છીએ, એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ ડે બાય ડે આપણે ત્યાં ઓપન થઈ રહી છે, અને મિનરલ્સ આપણે એટલા જ યુઝ કરીએ છીએ, અને એટલા માટે ક્યાંક ને ક્યાંક વર્લ્ડ ક્રાઇટેરિયા પ્રમાણે આપણે પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ નથી, પણ જો આપણા નજરિયાથી જોઈએ તો આપણે એક સારામાં સારા એન્વાયરમેન્ટના રક્ષકો પણ કહી શકીએ. ધ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એન્ડ ધ ઈચ પર્ટિક્યુલર સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પ્લાન એન્ડ ઇમ્પ્લિમેન્ટ એન્વાયરમેન્ટ પોલિસી થ્રુ ધ કન્ટ્રી. આખા દેશમાં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા જે નિયમો નક્કી થાય છે એ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના પર્ટિક્યુલર નિયમો છે, અને પર્ટિક્યુલર સ્ટેટ ડિપાર્ટમેન્ટની એક પોલિસી છે. એ દરેક વસ્તુ છે પર્ટિક્યુલર સ્ટેટના એન્વાયરમેન્ટ ઉપર ઇમ્પેક્ટ કરતી હશે, અને એટલા માટે આપણે બહુ સારી રીતે જે છે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરીએ છીએ. ઇન્ડિયા હેઝ સમ ઓફ ધ વર્લ્ડ મોસ્ટ બાયોડાયવર્સ ઇકોઝોન, એ આપણે વાત કરી. ડેઝર્ટ, અહીંયા રણ પ્રદેશ છે, હાઈ માઉન્ટેન છે એટલે મોટા મોટા પર્વતો છે, જેમ કે હિમાલયનો પર્વત પર્ટિક્યુલર ઉત્તર ભારતમાં આવે છે. ધેન અરવલ્લીના પર્વતો જે રાજસ્થાનમાં આવેલા છે, સાતપુડાના પર્વતો જે પર્ટિક્યુલર મધ્યપ્રદેશમાં આવેલા છે. આ સિવાય પશ્ચિમ ઘાટ, આખો દક્ષિણી જે વિસ્તાર છે ત્યાં પુણેથી ચાલુ કરો અને છેલ્લે સુધી તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ સુધી એ માઉન્ટેન છે એ વિસ્તરાયેલા છે. ધેન હાઇલેન્ડ્સ આવેલી છે, ઊંચી જમીનો આવેલી છે, જેમ કે લદ્દાખમાં જે હાઇલેન્ડ્સ આવેલી છે. ટ્રોપિકલ એન્ડ ટેમ્પરેટ ફોરેસ્ટ એટલે બારેમાસ અને સૂકા જંગલો પણ આવેલા છે, અને ટ્રોપિકલ જંગલો જે ઊંચાણવાળા જગ્યા ઉપર હોય એવા જંગલો પણ છે, મેદાની જંગલો પણ છે, એકદમ સૂકા જંગલો છે, અને રણપ્રદેશ પણ આવેલો છે. સ્વેમ્પ પ્લેન્ટ્સ પણ આવેલી છે, પ્લેન્સ આવેલા છે, એકદમ મેદાની વિસ્તારો આવેલા છે, ગ્રાસલેન્ડ્સ આવેલા છે, એરિયા સરાઉન્ડિંગ્સ રિવર્સ એન્ડ આઇલેન્ડ આર્કિયોપેલાગો છે, એવા જુદા જુદા આઇલેન્ડ્સ પણ આવેલા છે કે જેમની ફરતીકો એટલે જેમને આપણે વાત કરીએ તો અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપના જે પોંડિચેરી જે છે એ દરેક વસ્તુ છે એ આઇલેન્ડ આર્કિયોપેલાગો છે, એક પ્રકારના જુદા જુદા આઇલેન્ડ્સ છે, અને ત્યાંનું પર્ટિક્યુલર એટમોસ્ફિયર પણ અલગ હશે. તો અહીંનું જે એન્વાયરમેન્ટ છે એમાં જુદા જુદા આવા ભાગ છે જેમને લીધે એન્વાયરમેન્ટ છે એ વર્લ્ડ મોસ્ટ બાયોડાયવર્સ ઇકોઝોનમાં આપણે એમને કન્વર્ટ કરી શકીએ અથવા તો કેલ્ક્યુલેટ કરી શકીએ. તો વેસ્ટર્ન ઘાટ છે, મોન્સૂન્સ જુદી જુદું મોન્સૂન્સનું વેરિએશન્સ છે જોવા મળે છે. પર્ટિક્યુલર હિમાલયને લીધે ક્લાઇમેટ છે એ અલગ જોવા મળે છે. ડેઝર્ટ આવેલું છે, જુદી જુદી નદીઓ આવેલી છે જે બારે માસ ચાલે છે અથવા તો મોન્સૂનના સમયમાં સતત ચાલતી હોય. દરિયા કિનારો સારામાં સારો આપણી પાસે છે, અને ટેક્ટોનિક પ્લેટ પર્ટિક્યુલર એશિયો ઇન્ડો એશિયન ટેક્ટોનિક પ્લેટ છે એમને લીધે પણ વેરિએશન્સ જોવા મળે છે, અને પવનની ગતિઓ પણ વેરિએશન્સવાળી જોવા મળે છે. તો જીઓલોજી શું કહે છે? તો
તો કંઈક જીઓલોજી આવી જોવા મળે છે. આ ભાગ છે પર્ટિક્યુલર સ્ત્રાવ પાર્ટ હશે, જુદા જુદા ભાગ અહીંયા બ્લિંક થાય છે, ભાગ જોઈ શકો તમે. તો બ્લિંક થતો રહેશે. સેમ એટમોસ્ફિયર જોવા મળે, એન્વાયરમેન્ટ એટમોસ્ફિયર છે એ જોવા મળશે. અને જીઓલોજી કંઈક આવી હશે. આ બધા જે ગ્રીનિશ પાર્ટ છે એકદમ ગ્રીન છે, એનો મતલબ એવો છે કે ત્યાં હરિયાળી આવેલી છે. ડ્રાય પાર્ટ છે. ધેન આ જે ગ્રે મટીરિયલ છે, સોરી બ્રાઉન ભાગ છે, એ એવો ભાગ છે કે જ્યાં ઉચ્ચ પહાડી એરિયાઓ છે જોવા મળશે આ બધા ભાગમાં. આ હિમાલય છે, આ ભાગ નેપાળ છે એટલે બતાવેલો નથી. ઓકે, આ જે વ્હાઇટિશ મટીરિયલ છે, બ્લુઇશ મટીરિયલ, એ એવું છે કહેવા માગે છે કે ત્યાં બરફ વિસ્તાર હશે, કે ત્યાં ઉપરના ભાગમાં માઉન્ટેનમાં બરફ જોવા મળશે. ધેન વેસ્ટર્ન ઘાટ એમના પછીનો છે કે જ્યાં મેક્સિમમ વરસાદ છે જોવા મળે છે. સામાન્ય રીતે આપણો જે વરસાદ મેક્સિમમ છે એ ચેરાપુંજીમાં જોવા મળતો હોય છે, મેઘાલયમાં. પણ છેલ્લા 2 વર્ષમાં આ ભાગમાં મેક્સિમમ વરસાદ છે ચેરાપુંજી કરતાં પણ વધારે વરસાદ છે અહીંયા પડેલો છે અને નોંધાયેલો છે. વિશ્વનો સૌથી વધારે વરસાદ છેલ્લા 2 વર્ષમાં આ નોર્થન પાર્ટમાં છે એ જોવા મળે છે. બરાબર, તો આ છે વેસ્ટર્ન ઘાટ છે. બરાબર, આ ભાગ જે છે એ બધો વેસ્ટર્ન ઘાટ છે કે જેમાં કેરાલાનો અમુક ભાગ છે, ગોવા છે અને મહારાષ્ટ્ર, સાયમલ્ટેનિયસલી કર્ણાટકનો ભાગ પણ એમાં જોવા મળે છે. આ ભાગ પણ વેસ્ટર્ન ઘાટ જ છે. પણ એ વેસ્ટર્ન ઘાટને લીધે પણ ક્યાંક ને ક્યાંક આપણું એન્વાયરમેન્ટ છે એ સસ્ટેનેબલ જેવું જોવા મળે છે કે આપણે સારામાં સારી રીતે વરસાદ જે છે એ આખા ઇન્ડિયામાં બહુ સારામાં સારી રીતે પર્ટિક્યુલર આ ભાગને લીધે જોવા મળતો હોય છે. દેન હિમાલય છે. પર્ટિક્યુલર આ હિમાલયનો જે ભાગ છે, ઉત્તરમાં રહેલો જે આપણો હિમાલય છે, એ હિમાલયને લીધે જે મોસમી પવનો છે એ પર્ટિક્યુલર અહીંથી જે જાય છે એ આ બાજુ જતા નથી અને અહીંયા રોકાઈ જાય છે. અને રોકાઈ જતા હોવાથી ફરી પાછા જે ભાદરવા મહિનામાં, જેને આપણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર, ભાદરવો અને આસુ મહિનો જે છેલ્લા મહિના કહેવાય આમ તો વિક્રમ સંવંત પ્રમાણે ચોમાસાના, તો એ છેલ્લા મહિનામાં વરસાદ જે આવે છે એ પર્ટિક્યુલર અહીંથી જે મોસમી પવનો આમ જાય છે એ હિમાલયને ભટકાઈને ફરી પાછા વળે છે ત્યારે એ પણ વરસાદ લઈ આવે છે. તો આ પર્ટિક્યુલર એ હિમાલય છે એ વરસાદ સારો લઈ આવે છે. અને ઉત્તર તરફથી આવતા જે કોલ્ડ વેવ છે, ચાઇના અથવા તો જે સાઇબિરિયામાંથી કે ઉત્તર ધ્રુવમાંથી આવતા જે કોલ્ડ વેવ છે એ આખા ભારતને આ કોલ્ડ વેવથી આપણે બચાવે છે. જે વરસાદના જે પવનો છે એ અહીંથી આમ જશે અને ઠંડીના જે પવનો છે એ આમ આવશે. તો ઠંડીના જે પવનો છે એમને હિમાલય છે એ રોકી રાખે છે અને આપણને આખા ઇન્ડિયાને છે એ પ્રોટેક્ટ કરે છે. એટલા માટે જો ફૂલ ઠંડી પડશે તો અહીંના જે મેદાની પ્રદેશો છે એ મેદાની પ્રદેશોનું જે એટમોસ્ફિયર છે એ ડિસ્ટર્બ થઈ જશે. એટલા માટે એ પણ સૌથી વધારે મહત્ત્વનું છે કે આપણી પાસે વેરિએશન ઇકોઝોન, જો મેદાની પ્રદેશો ડિસ્ટર્બ થઈ જશે, વૃક્ષો જે છે એ ઠંડીને લીધે ઠૂંઠવાઈ જશે, તો ત્યાં ઇકોઝોન્સ છે જનરેટ થશે નહીં. આ ટોપ વ્યૂ છે હિમાલયનો, ઉપરથી જોઉં સેટેલાઇટ ઇમેજ તો કંઈક આપણે આવી દેખાય છે. તો આ ભાગ છે એ હિમાલયનો પાર્ટ છે આવેલો છે. ધેન રિવર પાર્ટ છે કે સારામાં સારી હિમાલયમાંથી નીકળતી નદીઓ અને પર્ટિક્યુલર બ્રહ્મપુત્રા, આ સિવાય પંજાબમાં જે 5 નદીઓ નીકળે છે એમના લીધે આપણે એમને પંજાબ કહીએ છીએ. અને બાકીની જે નદીઓ છે એ ગંગા અને જમુના છે, સરયુ, એવી જુદી જુદી નદીઓ આ બાજુ નીકળે છે. વેસ્ટર્ન ઘાટમાં પર્ટિક્યુલર સાતપુડામાંથી નર્મદા નીકળે છે, કાવેરી નીકળે છે અને પશ્ચિમ ઘાટમાંથી ગોદાવરી નીકળે છે. તો એમને લીધે પણ જુદી જુદી જગ્યાએ પાણીનું જે પ્રોબ્લેમ્સ છે એ મિનિમાઇઝ થઈ શકે છે. તો પર્ટિક્યુલર રિવર, જે આ રિવર મેપ છે, જુદી જુદી નદીઓ, આ ગુજરાતની નદીઓ છે, અહીંથી નર્મદા છે, અહીંથી તાપી છે, આ જુદી જુદી આ ભાગ જે અરવલ્લીના પર્વતીય પ્રદેશો છે ત્યાંથી અને ચંબલની ઘાટીઓમાંથી અમુક નદીઓ આવે છે. હિમાલયમાંથી જુદી જુદી 5 નદીઓ છે જે અહીંયા આવે છે અને અમુક નદીઓ છે આ બાજુ ડાયવર્ટ થાય છે, જેમાં ગંગા, જમુના છે. અહીંથી ગોદાવરી, કાવેરી છે, બધી નદીઓ નીકળે છે અને સામાન્ય સિમ્પલ સ્ટ્રીમ્સ છે જનરેટ થતા હોય છે જે અહીંથી આવે છે. આ સિવાય એક નદી છે જે બ્રહ્મપુત્રા, જેને આપણે કહીએ છીએ, એ પર્ટિક્યુલર આમ ફરી અને આસામ, અરુણાચલ પ્રદેશમાં થઈ અને છેલ્લે પશ્ચિમ બંગાળમાં ભળી જાય છે. તો એ પણ એક એવી નદી છે કે જે 12 માસ ચાલે છે. આમાં પર્ટિક્યુલર જે બ્રહ્મપુત્રા, ગંગા, જમુના એવી નદીઓ છે કે જે 12 માસ ચાલે છે. અને અહીંયા આપણી પર્ટિક્યુલર એક નર્મદા, એ ડિપેન્ડ છે, વધારે વરસાદ હશે તો એ 12 માસ ચાલશે. ધેન વિન્ડ, જુદી જુદી જે પવનની જે ગતિઓ છે એ જનરેટ થાય છે સિમ્પલી અરેબિયન સીમાંથી
અને અરેબિયન સીમાંથી જનરેટ થઈ અને ક્યાંક ને ક્યાંક વરસાદ છે એ લઈ આવે છે અને પર્ટિક્યુલર અહીંયા એ ગુમે રાખે છે. આ સિવાય એક આપણી પાસે જે બંગાળની ખાડી છે ત્યાંથી પણ જુદા જુદા પવનો છે એ ઉત્પન્ન થાય છે અને એ વમળ ઉત્પન્ન થાય છે અને વમળને લીધે લો પ્રેશર હાઈ પ્રેશર જનરેટ થાય છે અને જેમને લીધે વરસાદ છે આખા ભારતમાં છે જોવા મળે છે. શરૂઆતના જે વરસાદ છે એ બધા અહીંથી આવશે અને પછીના જે આ વરસાદ પૂરા થશે પછી જે વરસાદ આવે છે એ બધા અહીંથી આવશે. તો વિન્ડ છે પર્ટિક્યુલર સૌથી વધારે ગતિ છે એ આ ભાગમાં જોવા મળશે કારણ કે નૈઋત્યના મોસમી પવનો સૌથી વધારે ગતિવાળા હશે અને એટલા માટે એ કંઈક ને કંઈક અહીંથી જનરેટ થશે એટલે એ અહીંયા જોવા મળશે મેક્સિમમની સ્પીડ. દેન મોન્સૂન છે પર્ટિક્યુલર જનરેટ થાય છે 14 મેથી ચાલુ થઈ આપણું મોન્સૂન આંદામાન નિકોબારમાંથી 20 મે અહીંયા હશે, 25 મે અહીંયા હશે, જૂન 1, જૂન 5, જૂન 10, જૂન 15 સુધીમાં ગુજરાતમાં એ મોન્સૂન છે એ પહોંચી જશે. તો અહીંયા આપણે જે મોન્સૂનની વાત કરીએ ઓવરઓલ ઇન્ડિયાની વાત કરીએ છીએ એટલે મે જે આંદામાન નિકોબારનો પાર્ટ છે ત્યાં મે 14થી મોન્સૂન ચાલુ થઈ જશે અને આખા ભારતમાં જુલાઈ 1 સુધીમાં આખા ભારતમાં એ મોન્સૂનનું ઇમ્પેક્ટ છે જોવા મળશે. અને સૌથી વધારે વરસાદ છે એ અહીંયા અને અહીંયા જોવા મળશે. ધેન જે ઇન્ટેન્સિટી ઓફ મોન્સૂન ઇન્ટેન્સિટી ઓફ રેઇન છે એ ડિક્રીઝ થતી જશે. આ ભાગ રણ પ્રદેશ છે એટલે અહીંયા સૌથી ઓછામાં ઓછો વરસાદ જોવા મળશે, અહીંયા સાવ ઓછો વરસાદ જોવા મળશે. ધેન ડેઝર્ટ છે રણ પ્રદેશ પર્ટિક્યુલર કચ્છમાં પર્ટિક્યુલર ગુજરાતમાં કચ્છ અને જે રાજસ્થાન છે એમાં થરપાકર જેસલમેરથી આગળ છે એ રણ પ્રદેશ છે જોવા મળશે. આ જે ઇમેજ છે પર્ટિક્યુલર GIF એ પર્ટિક્યુલર અહીંની આપણા રણ પ્રદેશની નથી. તો રણ પ્રદેશ છે એ આટલો ભાગ છે. ઓકે. ધેન સી દરિયા કિનારો ગુજરાતથી લઈ અને પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરીય રાજ્યો મિઝોરમ અને મેઘાલય સુધી છે એ લંબાયેલો છે. એ દરિયા કિનારો કંઈક આવો છે. અહીંથી કચ્છથી ચાલુ કરી અને અહીંયા સુધી એ એક્સટેન્ડ થયેલો છે. અહીંયા બહુ ઓછો ભાગ છે જોવા મળે પણ અહીંયા આપણે એમને ડિટેલ કરેલું નથી. અરેબિયન સી, બે ઓફ બંગાળ અને ઇન્ડિયન ઓશિયન આ 3 ભાગ છે અહીંયા જોવા મળે છે. એટલે કે અરેબિયન દરિયા કિનારો, બંગાળનો અખાત અને હિન્દ મહાસાગર આ 3 છે એમનો લાભ ઇન્ડિયાને છે મળે છે અને એમને લીધે આ ભાગ છે એ ઇમ્પેક્ટફુલ પાર્ટ છે દરિયાને લીધે. અહીંયા પણ એક કચ્છનો અખાત અને આ બંગાળનો અખાત અને આ કચ્છનો અખાત કહેવાય છે પણ એ આવે છે અરેબિયન સીમાં. ધેન ટેક્ટોનિક પ્લેટ યુનિટ 6 જે સિસ્મિક એન્જિનિયરિંગ છે એમાં ટેક્ટોનિક પ્લેટ તમે જોશો. આ ટેક્ટોનિક પ્લેટનું જે મૂવિંગ છે એ બતાવેલું છે કે ટેક્ટોનિક પ્લેટ છે શરૂઆત જ્યારે પૃથ્વીની થઈ અથવા તો આપણે એમ કહીએ કે પૃથ્વી જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે ટેક્ટોનિક પર્ટિક્યુલર એક જ ટેક્ટોનિક પ્લેટ હતી અને ત્યાંથી જુદા જુદા જે ટેક્ટોનિક પ્લેટમાં વાઇબ્રેશન્સને લીધે જે અર્થક્વેક જનરેટ થયા છે જ્વાળામુખીને લીધે એ ટેક્ટોનિક પ્લેટ છે એ મૂવ કરે છે, સતત મૂવ થાય છે. અહીંયા આપણે પર્ટિક્યુલર ઇન્ડિયાની ટેક્ટોનિક પ્લેટ છે એ મૂવ થતી બતાવીએ છીએ. ઓકે. એ ટેક્ટોનિક પ્લેટ કંઈક આવી હતી શરૂઆતમાં બધું ભેગું હતું અને પછી એ બધું જુદું જુદું થયું. આમાં પર્ટિક્યુલર આપણી જે આ છે એ સાઉથ અમેરિકાની ટેક્ટોનિક પ્લેટ છે, આ જે આફ્રિકાની ટેક્ટોનિક પ્લેટ છે, આ ઓસ્ટ્રેલિયા છે, આ નોર્થ અમેરિકાનો ભાગ છે બતાવેલો છે અને આ છે આપણો ઇન્ડિયાનો ટેક્ટોનિક પ્લેટ. ધીમે ધીમે એમાં વેરિએશન્સ કેવી રીતે થઈ છે એ જોઈએ. ઇન્ડિયન ટેક્ટોનિક પ્લેટ છે એ નીચેથી મૂવ કરી અને અત્યારે અહીંયા પહોંચેલી છે. ઓકે. આ જુદા જુદા ટેક્ટોનિક પ્લેટના વેરિએશન્સ બતાવેલા છે. ટેક્ટોનિક પ્લેટ આમ તો જ્યારે અમુક સમયે છે એ મૂવ થતી હોય છે. મોટા પાયે ભૂકંપ જ્યારે આવે ત્યારે અમુક મિલીમીટર છે મૂવ થતી હોય છે. છેલ્લો જે ભૂકંપ નેપાળ અને જે જપાનમાં આવ્યો છે એમના લીધે આપણી ટેક્ટોનિક પ્લેટ જે છે હજુ વધારે થોડી ઉપરની તરફ મૂવ થઈ છે અને પર્ટિક્યુલર એમને લીધે જુદું જુદું મોન્સૂન, વિન્ટર્સ એન્ડ સમર્સ છે જનરેટ થતા હોય છે, ક્લાઇમેટિકલી ચેન્જ છે જનરેટ થતા હોય છે. તો એ હતું એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા. એમના પર્ટિક્યુલર આમને લીધે પણ એન્વાયરમેન્ટમાં વેરિએશન્સ જોવા મળે છે એટલા માટે આપણે ટેક્ટોનિક પ્લેટને છે એ આઈડેન્ટિફાઈ કરવાના પ્રયત્નો કરીએ છીએ. એમના પછી આ એન્વાયરમેન્ટ છે તો એન્વાયરમેન્ટના પ્રોબ્લેમ્સ પણ ઘણા બધા છે જેમાં જુદા જુદા 2 પ્રકારના પ્રોબ્લેમ છે એ આપણે એક પછી એક જોતા જઈએ. પણ ઘણા બધા એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ છે આપણી પાસે છે. એમાં સૌથી સારામાં સારા તમે ઇમેજમાં જોઈ શકો. એક તો પોલ્યુશન્સ છે, લેક ઓફ વોટર પાણીની તંગી છે
હવાનું પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે, આવા જુદા જુદા પ્રોબ્લેમ્સ છે એ જોઈ શકીએ. આમ છતાં પ્રોબ્લેમ્સ શેને લીધે ઉત્પન્ન થાય છે, એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ્સ શું કામ ઉત્પન્ન થાય છે એ બતાવવાના પ્રયત્ન આપણે છે આમાં કરીએ છીએ. પ્રોબ્લેમ્સ ડ્યુ ટુ પોવર્ટી, પોવર્ટી એટલે ગરીબી, ગરીબીને લીધે કેવા પ્રોબ્લેમ્સ છે ઉત્પન્ન થાય છે. તો એક તો પહેલું છે પોપ્યુલેશન. ગરીબીને લીધે આમ તો દરેક પ્રશ્નો છે એકાબીજાથી ઇન્ટરકનેક્ટેડ છે આમ જોવા જઈએ તો પહેલો તો ઉત્પન્ન થશે પોપ્યુલેશન. ગરીબી હશે તો વસ્તી વધારો વધશે, એવું એનું કારણ છે કે જેમ લોકો ગરીબ હશે તો એમને એવું થશે કે વધારે લોકો હશે તો આપણે વધારે પૈસા કમાઈ શકશું, એટલે પોપ્યુલેશન જનરેટ થશે. પોપ્યુલેશન જનરેટ થશે એટલે હેલ્થ પ્રોબ્લેમ જનરેટ થશે. દરેક વ્યક્તિને આપણે સારામાં સારી હેલ્થ છે એ આપી શકશું નહીં. ઇન્ડિયા પાસે સૌથી ખરાબમાં ખરાબ પ્રોબ્લેમ હોય તો એ છે પોપ્યુલેશન. એટલી બધી વસ્તી છે આપણી પાસે કે દરેકને સારામાં સારી સુવિધાઓ છે આપણે આપી શકતા નથી. એમ્પ્લોયમેન્ટ એન્ડ હેબિટેશન્સ પ્રોબ્લેમ, એટલે કે એક તો રોજગાર નહીં મળે, અને રોજગાર નહીં મળે એટલે તો રહેવા ખાવા પીવાના પ્રોબ્લેમ્સ છે ઉત્પન્ન થશે. ઇલિટરેસી, જો એમ્પ્લોયમેન્ટના પ્રોબ્લેમ હશે, હેલ્થના પ્રોબ્લેમ હશે, પોપ્યુલેશન પ્રોબ્લેમ હશે, શું કામ ઉત્પન્ન થશે તો કે અશિક્ષિત લોકોને લીધે આ દરેક પ્રોબ્લેમ્સ છે ઉત્પન્ન થશે. અને ડેન્યુડેશન ઓફ ફોરેસ્ટ, અને આ દરેક પ્રોબ્લેમ હશે તો ક્યાંક ને ક્યાંક આપણે ફોરેસ્ટને છે નુકસાન કરશું. કારણ કે જે વિસ્તાર જંગલ વિસ્તાર છે, જેમ લોકોનું પ્રમાણ વધશે તો એમને રહેવા જમવાની પ્રોબ્લેમ ઉત્પન્ન થશે. તો શું કરશે તો કે જે જમીન જંગલ વિસ્તારથી આચ્છાદિત છે અથવા તો જે જગ્યાએ જંગલ આવેલો છે ત્યાં આપણે મકાન બનાવશું, અથવા તો ખેતીવાડી માટેની જમીન છે આ સેપરેટ કરશું, અથવા તો સ્કૂલ બિલ્ડિંગ્સ બનાવશું, અથવા તો રહેણાંક માટેના મકાન બનાવશું. તો આ દરેક પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક પોવર્ટી એટલે કે ગરીબીને લીધે ઉત્પન્ન થતા હોય છે. વન બાય વન જોતા જઈએ. ધીસ ઇઝ અ પોવર્ટી પ્રોબ્લેમ. પોવર્ટી પ્રોબ્લેમ શું કામ થાય તો કે લો ઇન્કમને લીધે પોવર્ટી પ્રોબ્લેમ્સ છે જોવા મળે. એ ફરી પાછી એ સાયકલ છે, ઇટ્સ અ પોવર્ટી ટ્રેપ. આ એક પ્રકારનું એક ટ્રેપ છે કે જેમાં એક વખત ફસાઈ ગયા પછી એ સતત આગળ વધશે. પોવર્ટી ટ્રેપ, ડેવલપમેન્ટ ઘટશે અને ગ્રોથ પણ ઘટશે ઓવરઓલ કન્ટ્રીનો. લો લેવલ ઓફ એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર, પોવર્ટીને લીધે, લો ઇન્કમને લીધે આપણે એજ્યુકેશન નહીં લઈ શકીએ અને હેલ્થ કેર નહીં કરી શકીએ. લો લેવલ ઓફ હ્યુમન કેપિટલ્સ, લો માણસોનું કેપિટલાઇઝેશન ઘટશે અને લો પ્રોડક્ટિવિટી છે જનરેટ થશે. લો ઇન્કમને લીધે સેવિંગ ઓછું કરશું, ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરશું અને ઇકોનોમિકલ ગ્રોથ ઓટોમેટિક છે ઘટશે. વેક્ટર ઓફ પોવર્ટી, આ પોવર્ટીનું વેક્ટર છે આખું કે આમને લીધે પોવર્ટી છે જનરેટ થાય છે. ઇકોનોમિકલ કમ્પોનન્ટ્સ જનરેટ થશે, બેઝિક નીડ્સ ઓફ કમ્પોનન્ટ્સ જનરેટ થશે, રિસોર્સ કમ્પોનન્ટ ઓછા થશે અને સોશિયો કલ્ચરલ એમ્પોનન્ટ્સ છે ઓછું થશે. પર્ટિક્યુલર લો ઇન્કમને લીધે, પોવર્ટીને લીધે, ફૂડને લીધે, રહેઠાણને લીધે, એજ્યુકેશન્સને લીધે, હેલ્થને લીધે આવા દરેક પ્રકારના પ્રશ્નો છે ઉત્પન્ન થશે. અને કંઈક ને કંઈક પછી આવા ચિત્રો છે આપણી નજર સામે છે જોવા મળશે, જેમાં કોઈ પણ પ્રકારનું પોષણ ન હોય એવો ખોરાક છે આપણે તૈયાર કરશું. ક્યાંક ને ક્યાંક એ પોલ્યુટેડ મટીરિયલ હશે અને આવનારી પેઢીને છે નુકસાન કરશે, જેમની પાસે રહેવાની જગ્યા નથી, જેમની પાસે સારામાં સારી હેલ્થ નથી. તો કંઈક ને કંઈક ઇન્ડિયન પોવર્ટી પ્રોફાઇલ છે એ કંઈક આવી જોવા મળશે. 5માંથી 1 ઇન્ડિયન છે એ ગરીબ છે એવું કહેવામાં આવે છે. ઇન્ડિયન આર પુઅર. આ સ્નેપશોટ છે 2012નો, બરાબર, કે નંબર ઓફ પુઅર ઇન લો ઇન્કમ સ્ટેટમાં પર્ટિક્યુલર ઘણા બધા એવા સ્ટેટ છે કે જ્યાં ઇન્કમ છે સાવ ઓછી છે. છત્તીસગઢ છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, ઝારખંડ છે અને ઓડિશા છે. ધેન પ્રોબ્લેમ્સ ડ્યુ ટુ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. પહેલો જે પ્રોબ્લેમ હતો એ પોવર્ટીને લીધે, ગરીબીને લીધે ક્યાંક ને ક્યાંક એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ છે જનરેટ થતા હતા. બીજો પ્રોબ્લેમ છે એ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. એટલે જેમ ઔદ્યોગિક ડેવલપમેન્ટ આપણે વધારશું, ઇકોનોમિકલ ડેવલપમેન્ટ જેમ વધશે એમ કયા પ્રોબ્લેમ ઉત્પન્ન થશે. ઇકોનોમિકલ ડેવલપમેન્ટ આપણે કરવું જ પડશે. જો ઇકોનોમિકલ ડેવલપમેન્ટ નહીં કરીએ તો પોવર્ટી હજુ વધશે, અને પોવર્ટી વધશે તો ફરી પાછું ઇકોનોમિકલ ડેવલપમેન્ટ છે વધારે માગશે. તો ઇકોનોમિકલ ડેવલપમેન્ટને લીધે કયા પ્રશ્નો ઉત્પન્ન થાય છે તો એક તો પોલ્યુશન. જેમ વધારે ઇન્ડસ્ટ્રી આવશે, પછી એ કાપડ ઇન્ડસ્ટ્રી હોય, પછી એ ફાર્મા ઇન્ડસ્ટ્રી હોય, પછી એ કાગળ ઇન્ડસ્ટ્રી હોય, પછી એ ધાતુ ઇન્ડસ્ટ્રી હોય, પછી એ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય, પછી એ ક્રૂડ ઇન્ડસ્ટ્રી હોય, ઓટોમોબાઈલ સેક્ટર, વોટ એવર, કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમે લઈ લો. ઇન્ડસ્ટ્રીને લીધે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થશે, પણ આ ઇન્ડસ્ટ્રી આવશે એટલે ક્યાંક ને ક્યાંક પોલ્યુશન જનરેટ થશે. પોલ્યુશન જનરેટ થશે ક્યાંક ને ક્યાંક અર્બનાઇઝેશન જનરેટ થશે, એટલે કે શહેરીકરણ ઉત્પન્ન થશે.
આ બંને વસ્તુ કરવી હશે તો ક્યાંક ને ક્યાંક જંગલોનો નાશ થશે, ડિફોરેસ્ટેશન થશે, અને ડિફોરેસ્ટેશન, અર્બનાઇઝેશન, પોલ્યુશન થશે તો ચેન્જ ઇન લેન્ડ યુઝ પેટર્ન, આપણે જે જમીન વિસ્તાર જે ખરેખર ક્યાંક ને ક્યાંક જંગલ વિસ્તાર માટે વાપરવાની હતી, જે જમીન ખરેખર ખેતીવાડી માટે વાપરવાની હતી, એ જમીનનો યુઝ હવે આપણે કાં તો ઇન્ડસ્ટ્રી માટે કરશું અથવા તો ક્યાંક ને ક્યાંક આપણે એનો ઉપયોગ છે એ રહેઠાણ માટે કરશું, ક્યાંક ને ક્યાંક એ જમીનનો ઉપયોગ આપણે જુદી જુદી ઉપયોગ માટે લઈ આવશું. This is a limited source secretary of goods and service and unlimited vents જે જનરેટ થશે પર્ટિક્યુલર ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સને લીધે. This is a pollution impact, સતત ઇન્ડસ્ટ્રી વધશે એટલે પોલ્યુશન્સ છે જનરેટ થશે, અને પોલ્યુશન જનરેટ થશે એટલે ક્યાંક ને ક્યાંક એટમોસ્ફિયરિક પ્રોબ્લેમ્સ છે જનરેટ થશે અને એન્વાયરમેન્ટ છે દિવસે ને દિવસે ખરાબ થતું જશે. This is a type of pollution, main type of pollution, air pollution, then water pollution, then soil pollution and then noise pollution. There is આ સિવાયના પણ ઘણા બધા પોલ્યુશનના પ્રકાર છે, એ આપણે આ યુનિટને આગળ વધારશું જોતા જઈશું. ધેન સેકન્ડ વન ઇઝ અર્બનાઇઝેશન. અર્બનાઇઝેશનને લીધે પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ છે જનરેટ થશે. દરેક શહેરોમાં આપણે આ પ્રકારના બે ભાગ જોઈ શકીએ છીએ, જ્યાં એક ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે અને એક સારા એવા રહેઠાણનો વિસ્તાર છે. આવું જ આપણા દરેક સિટીઓમાં છે જોવા મળે છે. પર્ટિક્યુલર મુંબઈમાં સૌથી મોટામાં મોટી, વિશ્વની સૌથી મોટામાં મોટી ઝૂંપડપટ્ટી આવેલી છે ધારાવી છે, એ આપને ખબર છે. અને પર્ટિક્યુલર આમની ઇમ્પેક્ટ સૌથી વધારે તો કે જે કોરોના કાળ છે ત્યારે સૌથી વધારે આમની ઇમ્પેક્ટ જોવા મળશે, કારણ કે ત્યાં જે લોકો રહેતા હશે એમની પાસે બહુ ઓછી કાળજી હશે, અથવા તો એમ કહીએ કે બહુ ઓછા એવા સોર્સિસ હશે કે જેમને લીધે એ આ સામનો દરેક ક્લાઇમેટનો છે એ સામનો કરી શકે. દેન ફોર્થ વન ઇઝ અ ડિફોરેસ્ટેશન, કે સતત ઇકોનોમિકલ ડેવલપમેન્ટને લીધે ક્યાંક ને ક્યાંક ડિફોરેસ્ટેશન્સ છે જનરેટ થશે, જંગલોનો વધારે આડેધડ ઉપયોગ કરશું અને આડેધડ ઉપયોગને લીધે ડિફોરેસ્ટેશન્સ છે જનરેટ થશે. અને દરેક વ્યક્તિને સારામાં સારી રીતે જોબ મળી રહે, દરેક વ્યક્તિને સારામાં સારી રીતે રહેઠાણ મળી રહે, દરેક વ્યક્તિને સારામાં સારી રીતે ફૂડ મળી રહે, એટલા માટે આપણે ક્યાંક ને ક્યાંક જે જંગલ વિસ્તાર આપણી લેન્ડમાં આવેલો છે એ જંગલ વિસ્તારને આપણે કાપી રહ્યા છીએ, અને એ જંગલ વિસ્તાર કપાતા ક્યાંક ને ક્યાંક આપણા એન્વાયરમેન્ટમાં એમની ઇમ્પેક્ટ જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ પ્રોબ્લેમ્સ ઓફ એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા, એ દરેક બે વસ્તુ આપણે આજે આમાં જોઈ. બંને ક્વેશ્ચન્સ છે સેપરેટ છે, એટલે એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા અને પ્રોબ્લેમ્સ ઓફ એન્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા છે, બંને સેપરેટ ક્વેશ્ચન્સ છે. તો ખાસ એ જોજો. એન્વાયરમેન્ટ, વોટ ધ મીન ઓફ એન્વાયરમેન્ટ એ આપણે યુનિટ 1માં લેક્ચર્સ 1માં જોયું. આજે ઇન્ડિયાનું એન્વાયરમેન્ટ જોયું, અને પર્ટિક્યુલર ઇન્ડિયામાં એન્વાયરમેન્ટના કયા પ્રોબ્લેમ્સ છે. એમાં બે પ્રોબ્લેમ્સ છે મુખ્ય, એક તો ગરીબીને લીધે અને બીજું છે ઔદ્યોગિક ઉત્પાદનને લીધે. તો ગરીબીને લીધે કયા પ્રશ્નો ઉત્પન્ન થાય છે, અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, ઔદ્યોગિક ઉત્પાદનને લીધે કયા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. આ બંને છે સેપરેટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, અથવા તો એક સાથે પણ પૂછાઈ શકે છે કે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ કયા છે, અથવા તો કયા ઇસ્યુઝ છે એન્વાયરમેન્ટમાં ઉત્પન્ન થાય છે, અથવા એમ પૂછે કે ગરીબીને લીધે કયા પ્રશ્નો ઉત્પન્ન થાય છે, અથવા તો ઇકોનોમિકલ ડેવલપમેન્ટને લીધે એન્વાયરમેન્ટના કયા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. કંઈ પણ જો ન સમજાણું હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અને જો સારો લાગે વિડીયો તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો જોડે, અને મારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.